મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં જશો. જો આપણી સવાર વહેલી પડી ગઈ છે મસ્ત મજાની, અને આપણે અત્યારે અમદાવાદથી પ્રયાગરાજ જવાનું છે. તો મસ્ત મજાની સફરમાં જોડાઈ રહેજો. અને આપણી સાથે છે સમય ટ્રાવેલ્સ, આપણી જ બસ. જોઈ લ્યો, અમદાવાદથી ડાયરેક્ટ પ્રયાગરાજ નીકળવાની છે. સ્લીપર, સિંગલ સ્લીપર, આ બાજુ ડબલ સ્લીપર. મસ્ત સુતા અને અમે ઇન્ટિરિયર મોરપીચ વાળું કર્યું છે. અહીંયા એસી નું જો તમને હવા ખવડાવી દો થોડી ઘણી. અને અહીંયા મસ્ત ચાર્જર નું રાખ્યું છે. વાવ, ગોલ્ડન હાઉસ. મિત્રો અત્યારે જો મસ્ત એમપીનો હાઈવે રોડ લઈ લીધો છે અને પ્રયાગરાજ જવા માટે કન્ફર્ટ સીધો આપણો રૂટ રહેશે સીધો ઉજ્જૈનથી પછી પાર કરીને પછી પ્રયાગરાજ જવાનું રહેશે. દાહોદ પહોંચી ગયા છે અને મસ્ત મજાનો હોટ લીધો છે જમવા માટે. અત્યારે અમારી પરિજીરી પોરો ખાઈ લઈએ મસ્તનો, પછી અમે નીકળીએ અને થોડું ઘણું પેટમાં પણ અમે જમી લઈએ, કારણ કે દાહોદ પહોંચી ગયા છીએ. અને મિત્રો જમવાનું બની ગયું છે, બટેકાનું શાક અને મસ્ત મજાની પૂરી શાક ખાવાનું છે. અત્યારે આપણે તૈયાર થઈ ગયું છે. છાશ ને પૂરી આવી ગઈ ભાઈ, ધબેડી નાખવાનું હોય અત્યારે તો. મિત્રો જમી લીધું છે અને ડાયરેક્ટ હવે આપણો હોલ્ટ ઉજ્જૈન જઈને થશે. તો મસ્ત મજાના બનાવી રહેજો. અને જો આપણી પરી પણ હવે પોરો ખાઈને રેડી થઈ ગઈ છે. તો હવે લેટ્સ ગો ગાઈઝ. અત્યારે ફાઇનલી ગુજરાતથી બહાર એમપીની બોર્ડર ઉપર આવી ગયા છે અને આપણી ગાડી જો અત્યારે સામે જ બોર્ડર દેખાય છે ભાઈ, જોઈ લ્યો મસ્ત મજાની. હવે આપણે ગુજરાત પર ટેક્સ બેક્સ ભરવાનો તો ભરાઈ ગયો અને જલ્દીથી હવે પાછા આપણી ગાડીમાં રિટર્ન થશે. તો મિત્રો અમે રાજકોટ થઈને સીધો બાયપાસ મારીને સીધા હવે ઉજ્જૈન પહોંચવાનું છે. અમારા હેલિકોપ્ટરના અમારા સલીમભાઈ ડ્રાઈવ કરે છે, લટપટા કરતા પહોંચી ગયા છે અને દર્શન ભગવાનના કરીને પછી તમને મળીએ. અને જો મસ્ત અત્યારે પાર્કિંગ કરી છે અહીંયા, ડાયરેક્ટ અત્યારે હવે નીકળીએ અમે દર્શન કરવા.
મજાના દર્શન બધા કરી લીધા છે અને જો હવે અત્યારે જમી અને ડાયરેક્ટ સીધા અમે પ્રયાગરાજ બાજુ નીકળશું. તો મસ્ત મજાનું જમી લીધું છે અને બસ જો અત્યારે હવે પ્રયાગરાજ જવા માટે નીકળી ગયા છે ભાઈ. અને મસ્ત હાઈવે આવી ગયો છે. હાઈવે. મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? જો મસ્ત મજાનું અમે ઉજ્જૈન દર્શન કરીને હવે ડાયરેક્ટ અત્યારે હવે અમે સીધા પ્રયાગરાજ જવા માટે નીકળી ગયા છીએ ભાઈ. અને અત્યારે દહોદ કરીને કંઈક ગામડું છે અને ત્યાંથી હવે સીધા અમે નીકળશું અમારી પરીને લઈને ડાયરેક્ટ. જો અહીંયા હોલ કર્યો ચા પાણીનો મસ્ત મજાનો અને અમારી ગાડીમાં થોડું ઘણું યુરિયા નાખી દઈ છીએ, કેમિકલ વાળું આવે એ ડોલ આખી છે તો નાખી દઈ, કારણ કે પછી પ્રોબ્લેમ ન પડે. અને હવે ગાડી અમારા સલીમભાઈ ડ્રાઈવર આકવશે ગાડી અહીંથી સીધા પ્રયાગરાજ પહોંચાડી દેશે. ઘણા બધા આગળ નીકળી મસ્ત મજાનો. હવે અત્યારે થોડોક રસ્તો ખરાબ છે, ઘાટવાળો ને એવું બધું છે, પણ હાઈવે. અમે અત્યારે રીવા અને સતના થઈને હવે ડાયરેક્ટ ચિત્રકૂટ પહોંચી ગયા છીએ દોસ્તાર. અને અમારી હોટ સીટ ઉપર બેસી ગયા છે મેહુલ લગરિયા કરીને ભાઈ, અમારા મેન ડ્રાઈવર છે. અત્યારે સલીમભાઈ અત્યારે રજા ઉપર વહી ગયા, કારણ કે એ હોટ સીટ ઉપર સૂઈ ગયા છે અત્યારે. અને હવે કન્ટિન્યુ ચિત્રકૂટમાં આપણે દર્શન કરાવશે આપણા મેહુલભાઈ લગારિયા, અમારા ડ્રાઈવર છે ભાઈ. અને ચિત્રકૂટનો અત્યારે રસ્તો હવે મોસ્ટ ઓફ 26 કિલોમીટર જેટલો જ દેખાડે છે. અને અમારી ચાલી ગાડી એવી ગાડી આવે અત્યારે. થોડોક રસ્તો થોડોક નબળો છે એટલે. અને મસ્ત આપણે ગીત સોંગ સાંભળતા જાય ભાઈ. ફાઇનલી મિત્રો અમે ચિત્રકૂટ પહોંચી ગયા છે. ચિત્રકૂટમાં જાનકી ઘાટ અને અત્યારે અમે રામઘાટ પહોંચ્યા છીએ. અહીંનો નજારો કંઈક મસ્ત મજાનો અલગ જ નજારો છે ભાઈ, વાત જવા દો. મસ્ત મજાની બોટ તૈયાર છે અને શાયદ રામ ભગવાન જે સ્નાન કરતા તે અહીં જ છે. અને શાયદ આરતી પણ ત્યાં હમણાં થશે થોડીક વારમાં, તો હશે તો તમને તો હું દેખાડું. ચિત્રકૂટથી ડાયરેક્ટ સીધા હવે અમે પ્રયાગરાજ પહોંચી ગયા છે. અને અત્યારે અમારું ડ્રાઇવિંગ કરે છે સલીમભાઈ. In 200 meters, continue straight past Shivam Auto Sales onto Manjanpur Bharwari Road. બહુ જાજા સમય પછી ડાયરેક્ટ અમે પહોંચી ગયા છીએ પ્રયાગરાજ. અને જો અત્યારે બધું પાર્કિંગ એ ગાડી પાર્ક કરી અને મસ્ત અત્યારે હવે સીધા સ્નાન માટે નીકળશું. Right there on top of the moon, we could sit and do nothing. I wish we were bold to just fly away. I don't wanna care, just be here and I'm good alone. I'll be okay, miss you like an old friend. Too scared now, thinking I should call up all night. I think it's hard how we ફાઇનલી મિત્રો બહુ બધું નાહી લીધું, 3-4 ડૂબકી ખાઈ લીધી છે અને હવે સીધા અમે વારાણસી માટે નીકળે છે ભાઈ. સીધું જો જીજે 37 જાય. જો પહેલી ગાડી અમને જીજે 37 ની મળી દેખાય.
જે 37ની ગાડી આપણે મળી ગઈ છે. ઘણા બધા આપણા બાજુના જ ગુજરાતના રખડે છે અને અત્યારે હવે અમારા ડ્રાઈવ કરે છે મેહુલભાઈ લગારિયા. મસ્ત ડ્રાઇવિંગ છે. હવે વારાણસી સુધી આપણે એ જ પહોંચાડશે સીધો આપણે હાઈવે. તો પછી ફાઇનલી અમે કાશી વિશ્વનાથ ટેમ્પલ પહોંચી ગયા છે અને અહીંયા અત્યારે તો હોટલ બુક કરી અને અહીંયા જમવાનું બનાવશે. જમવાનું બનાવીને પછી ડાયરેક્ટ હવે સીધું અમદાવાદ માટે પાછું નીકળી જવાનું રહેશે ભાઈ. અને આજે અમારી અત્યારે સુવાને જમવાનું બનાવવા માટે જો અમારું જમવાનું તૈયાર જ થાય છે અત્યારે. અને અમારા ડ્રાઈવર શ્રી સલીમભાઈ શ્રી ઉડી ગયા છે શ્રી સલીમભાઈ. જો અમે અત્યારે ઘાટે પહોંચી ગયા છીએ અને મસ્ત મજાનો અત્યારે નજારો હે ભાઈ. વાત જવા દો અને બધા ઘાટ ફેરવશે. આપણે આ બોટ ઉપર જશું મસ્ત મજાની છે અને અહીંથી બધા ઘાટ સ્ટાર્ટ થાય ભાઈ. વાવ ગોલ્ડન અવર્સ ગોલ્ડન અવર્સ ગોલ્ડન અવર્સ ગોલ્ડન અવર્સ.